અટલ બિહારી વાજપેયીજીની રચના છે હિન્દુ તન મન હિન્દુ જીવન રગ રગ હિન્દુ મેરા પરિચય। એમાં એક વાક્ય આવે છે કે શરણાગત કી રક્ષા કી હૈ मैंने अपना जीवन देकर, વિશ્વાસ યદि નહીં આતા તો સાક્ષી હૈ ઇતિહાસ અમર। પણ આગળ આ જતા એમાં એક બીજો પ્રશ્ન પણ થાય છે કે ગોપાલ રામ કે નામો પર કબ मैंने અત્યાચાર કિए, કબ દુનિયા કો હિન્દુ કરને ઘર ઘર में નરસંહાર કિए। આ બધા પ્રશ્નો એક સાથે ઊભા થાય ત્યારે ચંડોળા ડિમોલિશન એના આસપાસ સંકળાયેલી ઘટનાઓ ખૂબ બધા પ્રશ્નો આપણી આગળ છોડીને જાય છે। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। પીડાદાયક હોય છે ઘર વિહોણી સ્ત્રીને જોવી, અતિશય દુર્ભાગ્યપૂર્ણ તસવીર હોય છે તળવળતા બાળકોને જોવા। એ આંખોમાં એ પ્રશ્ન જુઓ કે અમે ક્યાં જઈશું, પણ એ વાતનો જવાબ ત્યારે સાવ નગણ્ય થઈ જાય છે અથવા એ પીડા એટલા માટે નકારી શકાય એવી થઈ જાય છે કેમ કે સવાલ રાષ્ટ્રનો, દેશનો અને દેશની સુરક્ષાનો આવી જાય છે। વાત વ્યવસ્થાની આવે છે, વાત એ સુરક્ષા જાળવી રાખવાની આવે છે કે માત્ર દયાના ભાવ પર દરેક લોકોને શરણાગતિ આપતા આપતા આ દેશ આજે કઈ અવસ્થામાં આવીને ઊભો છે। અટલ બિહારી વાજપેયીજી 2025માં પહેલગામ હુમલા પછી નથી લખ્યું, એ છે પણ નહીં આપણી વચ્ચે એ લખવા માટે। ત્યારે એમણે નથી લખી એ કવિતા હિન્દુ તન મન હિન્દુ જીવન રગ રગ હિન્દુ મેરા પરિચય। એમાં એમણે જે વિસ્તારથી ખાસું બધું લખ્યું છે, એમાં જે શરણાગતિની ભાવ અથવા વાત અને ઇતિહાસની વાત કરી છે અને પછી વારંવાર લખ્યું છે કે દુનિયામાંથી આહત થયેલા અને દુનિયાએ નકારેલા માણસોને ભારતે સ્વીકાર્યા છે। દુનિયામાં ક્યાંય જેનું પાલન પોષણ નથી થતું અને બધી જગ્યાએથી આમ અથડાતા કૂટાતા જે લોકો અહીંયા આવે છે એને ભારતે વર્ષો સુધી સ્વીકાર્યા છે। ક્યારેક શરણાર્થી બનાવીને છાવણીમાં રાખ્યા છે અને એ જ શરણાર્થીઓમાંથી કોઈ એક છોકરી છે કે જેણે આ દેશના પ્રધાનમંત્રી પર હુમલો કર્યો છે અને પ્રધાનમંત્રી ફૂટ્યા છે બોમ્બની જેમ, જીવતા બોમ્બ બનીને પગમાં પડી હતી રાજીવ ગાંધીની એ છોકરી। અને એટલે જ શરણનો અને રક્ષણનો ઇતિહાસ આપણા દેશનો બહુ જ સારો નથી રહ્યો અને છતાંય આપણી દયા અને કરુણા એ આપણી કમજોરી ન બની જાય એ આપણે જોવાની સૌથી મોટી જવાબદારી છે। અને એટલે જ ચંડોળા ડિમોલિશનમાં પ્રશ્નો કરતાંય સંવેદના તો દેખાય। એક સ્ત્રી જ્યારે પ્રશ્ન કરે કે અમે ક્યાં જઈશું અને તમે જ્યારે એ માણસો જીવતા નથી, એ માણસો ખદબદે છે, એમની પાસે પોતાના કોઈ વિચાર નથી, એમની પાસે પોતાના મૌલિક જવાબો નથી, એમની પાસે પોતાની બુદ્ધિ નથી, તર્ક નથી, એ ઘેંટા બનીને આવે છે, એ કોઈકને ત્યાં કોઈકના સ્વાર્થ માટે ખૂબ સસ્તી મજૂરી કરે છે, એમના માટે પેટ અને બાકી એને જે રીતે બ્રેઇન વોશ કરવામાં આવે છે એટલું મોટું થઈ જાય છે એ પોતાની છોકરીઓને દેહ વેપારમાં ફેંકી દે છે। અનેક સ્ત્રીઓ એવી છે કે જેને જબરદસ્તીથી ખોટા રસ્તેને રવાડે ચડાવવામાં આવે છે, ત્યાંના છોકરાઓ, નાના બાળકો ડ્રગ પેડલર તરીકે જાય છે। જ્યાં ગરીબી વિસ્ફોટની જેમ ફાટે છે ત્યાં સારું નરસું સાચું ખોટું એ કોઈ વ્યાખ્યાઓ રહેતી નથી। ત્યાં કાયદો, વ્યવસ્થા, બંધારણ, દેશ આ બધી વાતોને એમને કોઈ મતલબ જ નથી એ વાત સાથે। એમને એટલી ખબર છે કે એ બાંગ્લાદેશથી આવ્યા હોય કે પાકિસ્તાનથી, જો એ સસ્તી મજૂરી માટે એવા મજૂર બનીને ત્યાં રહી જાય છે અને થોડા ઘણા ગમે તેમ કરીને બે પૈસા ભેગા કરીને કોઈક સ્વાર્થી માણસોને મોઢા પર ફેંકી દે છે તો એમને લેટર પણ મળી જવાના છે ને એમના ખોટા પત્રો પર કોર્પોરેટરોના સહી પણ થઈ જવાની છે અને કોઈ પણ રીતે એ આ ભારતના સિટીઝન છે એવું આધાર કાર્ડ પણ બની જવાનું છે। યુએસથી કોઈ માણસો જ્યારે ભારતમાં આવે છે અને એવા લોકો કે જે અમેરિકન સિટીઝન છે, એ જન્મ્યા ત્યાં છે પણ એમના મા બાપ અહીંયા હતા, એમની પૈતૃક સંપત્તિ અહીંયા હોય, એટલે આણંદ પાસેના એક ઘરમાં એક પરિવાર ગયો, એટલે ઉદાહરણ તરીકે કાશ પટેલ જે FBI ના ડિરેક્ટર છે, કાશ પટેલે ભારતમાં આવીને પોતાની સંપત્તિને લગતા વ્યવહારો કરવા હોય કે બેંકમાં ડિપોઝિટ કે કંઈ કરવું હોય તો એમને આધાર કાર્ડ જોઈએ। એ અમેરિકન સિટીઝન છે, એ કાં તો આવ્યા પણ નહીં હોય, પણ એ આવે તો એમને આધાર કાર્ડ જોઈએ ને આધાર કાર્ડ એમનું સરળતાથી બનતું નથી। એ પ્રક્રિયા એટલી બધી અટવાઈ જાય છે અને અટવાઈમાં કાશ પટેલ પણ રૂપિયા આપે તો એમનું કામ થાય છે અને રૂપિયા ન આપે તો કાશ પટેલનું પણ કામ ન થાય, એટલી ખરાબ સિસ્ટમ છે। NRI એટલું પીડિત થાય છે પણ એની સામે બાંગ્લાદેશથી આવેલા માણસો છે એ કાં તો 50 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયાની લાંચ આપીને આધાર કાર્ડ બનાવી દે છે। પણ આ બધા પાછળ કોણ હોય છે જે એમનો ઉપયોગ કરે છે? કોણ છે કે જે એમને નથી કહેતું કે તમે ત્યાંય કીડાની જેમ ખદબદતા હતા, અહીંયા પણ તમે ખદબદો છો, કોઈ જીવનનો મતલબ જ નથી જો તમે આ રીતે જીવવા માંગશો તો કોણ એમને એ નકલી આશાઓ અને અમે તમને જીવાડી દઈશું એ ચક્રવ્યૂહમાં નાખે છે? તો એ રાજનીતિ છે, ત્યાંની અધિકારીઓ છે, ધાર્મિક નેતાઓ છે કે જે એમને એવું કહે છે કે અમે તમને જીવાડી લઈશું, ઉગારી લઈશું અને પછી તમને તારી દઈશું। શહેજાદ ખાન પઠાણનું નામ લઈ રહ્યા હતા એક મહિલા। અમારા રિપોર્ટર જ્યારે ચંડોળા ડિમોલિશન વખતે પહોંચ્યા, ચંડોળા ડિમોલિશનનો ફેઝ 2 ચાલી રહ્યો છે, ખૂબ બધા ઘર એકસાથે તોડી પાડવામાં આવ્યા છે, આખું તળાવ ખાલી કરવાનું અને સફાચટ એક મેદાન બનાવી દેવાનું ક્રાંતિકારી કામ અમદાવાદમાં થઈ રહ્યું છે। દેશની સુરક્ષા અને માનવતા એ બંને વચ્ચે જ્યારે સંઘર્ષ થાય ત્યારે આપણે દેશની સુરક્ષા એટલે પસંદ કરવી પડે એમ છે કેમ કે માનવતા અથવા હ્યુમન રાઇટ્સ એ તો બહુ જ બધાના હોય છે, માત્ર જે ગરીબ હોય છે એના જ હ્યુમન રાઇટ્સ નથી હોતા। એ માણસો કે જે પૈસા ખર્ચીને ફરવા ગયા હતા ને પછી એમને નામ ને ધર્મ પૂછીને માર્યા, એમના પણ માનવીય અધિકારો હતા
અને એ અધિકારો પર જ્યારે જોખમ આવે ત્યારે એના પર કામ કરવાની જવાબદારી પ્રત્યેક સરકારની બને છે. એટલે જે લોકો ચંડોળાના ડિમોલિશનને ખૂબ ડિસ્ટ્રેક્શનની જેમ જોયું કે સરકાર અત્યારે બહુ બધા પ્રશ્નોના ઘેરામાં છે ને એટલે જ એક આપણે ગુજરાતનો પ્રદેશ છે એને ડિસ્ટ્રેક્ટ કરવા માટે શરૂ કરીએ, તો એ ડિસ્ટ્રેક્શન પૂરતી એ વાત સીમિત નહોતી. આ કેટલાય સમયથી આખો આ ઘટનાક્રમ થશે, કેવી રીતે એને એક્ઝિક્યુટ કરીશું એનું પ્લાનિંગ થઈ રહ્યું હતું. સરકારને એક તક મળી અને સરકારે એ તક ઉપાડી અને એના પછી એને ખાલી કરી દેવામાં આવ્યું ને એટલે જ ફેઝ 2 થયો. ફેઝ 2 3000 જેટલા પોલીસ કર્મચારીઓ હાજર હતા. ડ્રોન શોટ્સ એમણે રિલીઝ કર્યા છે, ડ્રોનના વિડીયોઝ બતાવ્યા છે અને એ બતાવે છે કે કેવી રીતે આખું દબાણ હટાવવાની કામગીરી થઈ. એક મહિલા સાથે જ્યારે અમારા પત્રકાર ત્યાં ગયા ગ્રાઉન્ડ ઝીરો પર અને એમણે વાત કરી ત્યારે એમણે કહ્યું કે શહેજાદ ખાન પઠાણે અમને કહ્યું હતું આવીને કે અમે તમને ઘર આપી દઈશું રહેવા માટે અથવા ચાવી હશે હાથમાં ને ત્યારે આ કરીશું. આ ખોટી આશાઓ એમને રસ્તા પર લાવી છે. એ ખોટી સહીઓ, એ ખોટા કાગળો, ખોટા દસ્તાવેજો એમને એ આખી જે પરિસ્થિતિ એમની મદદ કરવાના નામે ઊભી થઈ, એમના વોટ લેવા માટે જે એમનો ઉપયોગ થયો એમને આ પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધા છે. અને એટલે જો હ્યુમન રાઇટ્સનું વાયોલેશન થઈ રહ્યું છે ને જે થઈ રહ્યું છે એટલે વિશ્વની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ બધા માણસોના માનવ અધિકારો છે અને બધા જ જોખમાઈ રહ્યા છે. હ્યુમન રાઇટ્સ એવું કહે છે કે પ્રત્યેક વ્યક્તિને ગરિમાપૂર્ણ જીવનનો અધિકાર છે. પ્રત્યેક વ્યક્તિને છે. આ લોકોની ગરિમા જળવાતી જ નથી. ગરિમા શબ્દ શું એવું એમને પૂછીશું તો એમને કહીશું કે તમને ગરિમાપૂર્ણ જીવન જીવો છો તો જવાબ આપશે હે એ શું હોય. આટલો ફરક છે એ જીવનોમાં. પણ છતાંય એના માટે જો સૌથી પહેલાં કોઈ જવાબદાર હોય તો એ માણસો છે કે જે એમને નકલી દસ્તાવેજો બનાવી આપે છે, નકલી કાગળો લખી આપે છે અને પછી એમને નકલી આશા આપીને એક એવા વિષ ચક્રમાં ધકેલી દે છે જેમાંથી એ ક્યારેય બહાર નથી આવવાના. ત્યાંથી શું તસવીરો સામે આવી ગ્રાઉન્ડ ઝીરો પર, કરીએ એના પર નજર. अब एक साथ में सब तोड़ा मैडम, तो कहीं भी हम लोग मकान ढूंढने जा रहे हैं तो हमको मकान नहीं मिल रहे, ना किराए से मिल रहे, ना मतलब जैसे झोपड़े आपड़े जहाँ भी जा रहे हैं ना वहाँ क्या बोलते खबर है तुम बंगाली हो, चंडोले से आए, तुम्हारे को मकान नहीं देंगे. तो हमको बंगाली में गिनती कर दी और कोई हमको मकान नहीं दे रहा तो हम कहाँ जाएंगे. और ये जमीन तो सरकार की है ना. पर मैडम सरकार की है और हमारे लिए कुछ तो सुविधा करो. तुम बगीचा बनाओ, गार्डन बनाओ, कुछ भी बनाओ. क्या बोला था कि आपको चाबी देंगे, घर देंगे. हाँ, चाबी देंगे, घर देंगे. फिर फॉर्म भी बांटे तो इसमें भी मतलब बहुत पुरावे मांग रहे हैं. सब पुरावे मेरे पास, तो किसके पास जावे, कौन सुनेगा हमारी. परिवार देख के सामने मकान मालिक भी घर नहीं देते मैडम, कि तुम्हारा परिवार है, बच्चों वालों को घर नहीं देंगे तो हम कहाँ जाएंगे. तो आप किधर से आए हो. हम यहाँ के ही, हम छोटे से बड़े भी यहाँ ही हूँ. मेरे 3 बच्चे यहाँ बड़े हुए, मेरी 2 बहुएं हैं, 2 पोतरियाँ हैं. क्या अपेक्षा है, मतलब नेताजी आए थे आपके यहाँ पे, आपको बोला था कि चाबी देंगे. तो शहजाद खान ने के चाबी देंगे जब घर खाली करना, लेकिन इस तरह से हुआ है कि हमको कुछ मतलब सीधा मिली ही नहीं. बोले मैं खड़ा रहूँगा, जब अगर गुलडेजर आएगा तो आगे मैं खड़ा रह जाऊँगा, पर ये तो कुछ आए नहीं, डायरेक्ट गुलडेजर आए और फिर आ दिए. अच्छा, अब मेरी माँ का सहारा भी छीन लिया, मैं कहाँ जाऊँ. છોકરા 4 છે, મારો ઘરવાળો દારૂ પીવે છે, મારો છોકરો જુગારમાં છે દારૂ પીવે, મારા છોકરા કેતા પારવા. સરકાર શું કરે. તો અમે જાતે પરિણામ લેવું હતું, અમારે સાપરાને તા પારવાના. ઘરના બહાર જોઈએ, બીજું કાંઈ ના જોઈએ. અમે પૂછા કઈ કઈ અમારા ઘર જોઈએ, પૂછા કઈ 105 વર્ષની મારી ઉંમર છે. અમદાવાદ છે નતું અને હું વસલી છું બેટા. મને બધી માલુમ છે. કાર્ડ પરનું ઠેકાણ ક્યાં હતું તું, 5 પત્રનું ધાર્યું હતું. આટલા વર્ષોની હું છું. જો તમને કોઈ દયા આવે તો કોઈ ગરીબ લોકો હોય એની આશા પાર પાડજો. ઘરના ભાડા સુધી આપ્યું છે મોદીને. કેટલા ભાડા આપ્યા, કોઈને 25 આપ્યા, કોઈને 20 આપ્યા, કોઈને 26,000. અમે એમ કહે કે અમારા ઘર બાર નથી, જો અમારે ખાલી એક મકાન આપો, ભલે સાપડી આપશો ને તો અમારા બચ્ચા લઈને અમે નાનો મોટો સાપડી પડી. સરકારે ફોર્મ આપ્યા છે ત્યાંથી અને એ ફોર્મ લઈને આ બધા આવ્યા છે, તો ફોર્મમાં બધો પાકો પુરાવા, કોઈને પાકા પુરાવા ના હોય તો ક્યાં જાય બોલો. घर भी ना आए, नीचे
બાર જો આ પોટલા મૂકી દીધો સામે, કોઈ અમારો આધાર નથી, 3 દિવસથી ખાધા પીધા અત્યારે અમારા તો કાંઈ રહેવાનો આધાર નહીં, કાંઈ માંડ પેટ ભરતા હોય એમાં આ ઓશિતાનું આવ્યું, શું કરવું? બા કેટલા વર્ષ ત્યાં રહેતા હતા? હા. કેટલા વર્ષ ત્યાં રહ્યા? 80 વર્ષ અમારે 40 વર્ષ થઈ ગયા બેન. અને કોણે બનાવ્યું? જાતે બનાવ્યું હતું કે કોઈ? પહેલા મીણિયાના બનાવ્યા હતા, પ્લાસ્ટિકના હતા, પછી જાતે પાકા કર્યા. પાકા કરે 10-15 વર્ષ થઈ ગયા. નોટિસ નહીં આપતું, નોટિસ બોટિસ કઈ નહીં, સીધું જ પાડી દીધું. નોટિસ આપી નહીં અમને. જ્યારે પ્લાસ્ટિકના ઝૂંપડા બાંધ્યા પબ્લિકે ત્યારે એમને કેમ નહીં તોડ્યું? આ પ્રશાસનની જ ગલતી છે. એ લોકોએ અમને આગળ વધવા દીધા ને અમે અમારી કમાઈ આમાં લગાવી દીધી. અને એકદમ જ અમારે પાડવાના. આપણે ગુજરાતીને શું લેવા દે? તો અમારા બી પાડી નાખે. બોલો અચ્છા, વોટ આપવા જતા હતા તમે? તમે મોદીને જોડે, હા, બધાય મોદી સાહેબને વોટ આપ્યા. આધાર આ કાર્ડ બધા પુરાવા હા અમારી જોડે. અને નિકમની સરકાર જે પેલા હતી, જે બી હતા, 30 વર્ષથી અમે અહીંયા છીએ. 30 વર્ષથી એ લોકોએ ના જોયું કે અહીંયા પ્લાસ્ટિકના ઝોપડા છે. ભાડે મળતા નહીં બેન મકાન. બધા 10-15 હજાર ડિપોઝિટ માંગે, 5-10 હજાર ભાડું માંગે. ક્યાંથી લાઈન ભરીએ? લાઇટ બિલ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ બધું અહીંનું જ છે. અને અહીંયા જ રહીશું અત્યારે. તમે ક્યાં જઈએ બેન? જઈએ ક્યાં? બુલડોઝર ફરે છે ને? હા, બહાર પડ્યા રહીશું. ધમાલ થઈ હતી ને તો 3 મહિના બહાર પડ્યા રહેતા અમે. અમને આશરો આપો. અત્યારે અમારી જોડે પૈસા નથી, બરોબર? અમને ગમે ત્યાં આશરો આપો, અમે રહીશું, મહેનત કરશું. હપ્તા કહેશે તો પાછળથી ભરીશું. ભલે મુસલમાન છે, ગુજરાતી, બધા જોડે જોડે ભાઈ જેમ જ રહ્યા. અમારે કોઈ મગજ મારી. આ બધું જ જ્યારે થઈ રહ્યું છે ત્યારે બિહારમાં રાહુલ ગાંધી ફૂલે ફિલ્મ જોવા ગયા હતા. ગુજરાતમાં પણ જિગ્નેશ મેવાણી સહિતના ધારાસભ્યો છે, એમણે ફૂલે ફિલ્મનું સ્ક્રીનિંગ રાખ્યું હતું. એટલે આંગણવાડીમાં કામ કરતા મહિલા કર્મચારીઓ હોય કે પછી અલગ અલગ સ્ત્રીઓ અથવા વિશેષ સમુદાયો, એમને ટાર્ગેટ કરીને એમને ફિલ્મ બતાવવામાં આવી. ફિલ્મોનો પોલિટિકલ ઉપયોગ ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય સમયથી કરી રહી છે. કોંગ્રેસે પણ ફિલ્મનો એક રીતે નેરેટિવ ફેલાવવામાં અને પોતાની વિચારધારા પ્રસ્થાપિત કરવાના દ્રષ્ટિકોણથી ઉપયોગ કર્યો. રાહુલ ગાંધીએ આ ફિલ્મ બિહારમાં જોઈ. એ પણ બતાવે છે કે બિહારના ઇલેક્શનમાં રાહુલ ગાંધીને ખૂબ મોટી આશા છે પોતાના એ કાર્ડ પર જેમણે કાસ્ટ સેન્સસની, જાતિ આધારે વસ્તી ગણતરીની વાત કરી હતી. ભારતીય જનતા પાર્ટીએ ખૂબ બધા મુદ્દાઓ પર યુટર્ન લીધા છે. એટલે એ જો નિર્ણયો એટલા સશક્ત અને સાચા હોય તો ભારતીય જનતા પાર્ટીએ શું કામ એમાં યુટર્ન લેવા પડે છે એ નથી સમજાઈ રહ્યું. નેરેટિવની વોર કદાચ જીતી જાય છે. એટલે કિસાન કાયદા લાવવાના અને પછી એ 3 કાનૂનના ફાયદા ગણાવવાના, ખૂબ ફાયદા ગણાવવાના, જોરથી ફાયદા ગણાવવાના, અને પછી એ લાગુ ન થઈ શકે તો એ લાગુ ન કરવાના ફાયદા પણ જણાવવાના. યુનિફોર્મ સિવિલ કોડ, CAA લાગુ કરવાની વાત કરવાની, એના ખૂબ ફાયદા ગણાવવાના, એના માટે પ્રચાર માધ્યમોમાં બની શકે એટલો પ્રયત્ન કરવાનો, અને પછી એ લાગુ ન કરી શકાય ત્યારે ન લાગુ કરવાના ફાયદા ગણાવવાના. અનેક નિર્ણયોમાં સરકારે યુટર્ન લીધો. જાતિગત જનગણના એમાંથી એક બહુ જ મહત્વનો મુદ્દો છે. જો કરેગા જાત કી બાત ઉસકો મારો, જૂતે ચારને ખૂબ બધા વાક્યો છે જે નેતાઓએ કહ્યા. યોગી આદિત્યનાથથી માંડીને નીતિન ગડકરીથી માંડીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વયં એમણે જાતે ચૂંટણીમાં અનેક વાર કહ્યું કે આપણા દેશમાં તો 4 જ જાતિ છે: મહિલા છે, ખેડૂત છે, યુવાન છે અને ગરીબ છે. આ 4 જ કમ્યુનિટી છે ને આ 4 જાતિની વાત કરીએ ત્યારે એમાં બધા આવી જાય છે ને, એટલે અમે ભેદભાવમાં નથી માનતા. એમણે જાતિગત જનગણનાની વાત કરી છે. મતલબ બિહારની ચૂંટણીનો નેરેટિવ સ્પષ્ટ છે. પણ બિહારમાં થાય શું છે? તો બિહારમાં પટનાના એક સમાચાર છે જે તેજસ્વી યાદવે સોશિયલ મીડિયા પર શેર કર્યા, અને એમાં બિહારની એક હોસ્પિટલ છે, પટનાની નાલંદા હોસ્પિટલ, એનો વિડીયો એમણે શેર કર્યો. તમને સાંભળીને પણ આશ્ચર્ય અને આઘાત લાગે કે જે હોસ્પિટલનું નામ નાલંદા છે, એ હોસ્પિટલમાં એક દર્દી જે પોતે દિવ્યાંગ છે, હોસ્પિટલમાં હાજર છે, ઉંદર એનો પગ ખાઈ જાય છે. જ્યાં ઉંદર દર્દીઓના પગ ખાઈ જતા હોય, જ્યાં એક ટાવર મુકાઈને ટાવરની ઘડિયાળ સાંજ સુધીમાં ચોરાઈ જતી હોય, જ્યાં પુલ બનતાની સાથે જ તૂટી જતા હોય, જ્યાં પુલ અડધેથી બંધ કરી દેતા હોય ને ગાડીઓ પડી જતી હોય, જ્યાં તમે કલ્પના ન કરી શકો એટલી હદ સુધી કરપ્શન દેખાતું હોય, અને તમે કોઈ પણ શહેરમાં જાવ એના, તમે બિહારના પટનામાં જશો જે એની રાજધાની છે, તો પણ એના એરપોર્ટથી માંડીને, એના હાઈવેઝથી માંડીને, એના વિકાસની સરખામણી તમે કોઈ શહેર સાથે નહીં કરી શકો. ઉત્તર પ્રદેશની પાસે ખૂબ સુંદર શહેરો છે. એટલે તમે લખનૌમાં જાઓ, તમે નોઈડામાં જાઓ, તમે અયોધ્યામાં ઇનફેક્ટ ફરવા જાઓ છેલ્લા થોડા સમયથી, તમે બનારસ જુઓ, તમે પ્રયાગરાજ જુઓ. એટલા સુંદર શહેરો છે ઉત્તર પ્રદેશની પાસે. શહેરો છે એ વિકાસનું પ્રતિબિંબ બને છે. ગુજરાતમાં કોઈ અમદાવાદમાં આવે કે પછી મહારાષ્ટ્રમાં કોઈ મુંબઈમાં જાય કે દિલ્હીમાં જાય તો એ ભારતનો વિકાસ એ શહેરોમાં, એની ઇમારતોમાં, ત્યાંના માણસોમાં, એ લોકોના જીવનમાં બહુ બધી રીતે છલકાય છે. ત્યાં હોર્ડિંગ શેના લાગેલા છે? હોર્ડિંગ જે કંપની લગાવી રહી છે એ ત્યાંની એ કઈ પ્રોડક્ટ તેના માણસોને વેચવા માંગે છે,
એના પરથી સમજાય છે કે પ્રદેશનો કન્ઝપ્શન પાવર કેટલો છે. તમે બિહારના ગુજરાતના એક પણ ગામડામાં, તમે કોઈ પણ ગામડામાં જાઓ, મોટા ભાગે આમ પૂર્વ પટ્ટીના વિસ્તારો સિવાય કે કોસ્ટલ એરિયાને છોડી દઈએ તો એના સિવાય એક પણ ગામડું એવું નહીં હોય કે જ્યાં કોઈ એડવર્ટાઇઝમેન્ટ અથવા જાહેરાતના બોર્ડ નહીં લાગ્યા હોય. સિમેન્ટની હશે, કોકા કોલાની હશે, પેપ્સીની હશે, કોઈ પણ હશે, છેલ્લે કેમ્પા કોલાની હશે ને જીરું સોડાની હશે, પણ જાહેરાત હશે. બિહારના અનેક કિલોમીટરો વિસ્તાર એવો છે કે જ્યાં દૂર દૂર સુધી તમને જાહેરાતનું એક હોર્ડિંગ નથી દેખાતું. એના શહેરોમાં પણ ઓડી મર્સિડીઝના હોર્ડિંગ એટલી સરળતાથી નથી દેખાતા. એની પ્રોડક્ટ્સ, ત્યાં કોઈ લક્ઝુરિયસ વોચ સેલ કરવા નથી જતું. અને એનો મતલબ કે માત્ર એ માપદંડ નથી, પણ એનાથી તમને સમજાય છે કે એ રાજ્યની પરિસ્થિતિ શું છે. જેનો ઇતિહાસ આટલો વૈભવશાળી રહ્યો હોય, લોકતંત્ર આવવાની સાથે જ, અને દેશમાં આઝાદી વખતે સ્વતંત્રતા આંદોલન વખતે પણ બિહારની બહુ જ મહત્વની ભૂમિકા રહી છે. જયપ્રકાશ નારાયણથી માંડીને અનેક નેતાઓ એવા છે, ઇવન કર્પૂરી ઠાકોર, અનેક નેતાઓ એવા રહ્યા છે કે જેનું બહુ વિશેષ યોગદાન રહ્યું છે. ભૂદાન જેવા આંદોલનોમાં પણ બિહાર બહુ જ મહત્વનો હિસ્સો બન્યું. રાજનીતિક રીતે, સામાજિક ન્યાય, બિહાર બહુ જ મહત્વનું રાજ્ય રહ્યું છે. પણ બિહાર બીમારૂ સ્ટેટની છબીમાંથી બહાર નથી આવી શક્યું. બિહારના રસ્તા, બિહારનું માનસ, એટલે પટનાથી તમારે ખૂબ નજીક બીજા કોઈ વિસ્તારમાં જવું હોય તો પણ કલાકોના કલાકો લાગી જાય છે. અને એટલે જ એ કલાકો જેટલા વધારે લાગે છે એટલો વિકાસ ત્યાં ધીમો થાય છે. ત્યાં હોસ્પિટલમાં એટલી ખરાબ ને તમને દયા આવે જોઈને એ પ્રકારની તસવીરો સામે આવે છે ને તોય એ રાજ્યની રાજનીતિનો મુખ્ય આધાર જાતિ છે. ત્યાં નાનું છોકરું પણ જાતિ પર બહુ લાંબા ભાષણ આપે છે. એટલે બિહાર લોકસભા ઇલેક્શન્સ વખતે હું બિહાર ગઈ હતી ને પટનામાં ગંગા કિનારે એક બહુ જ નાનો છોકરો મળ્યો. એ નાનો છોકરો 5-7 વર્ષનો છોકરો હતો. એ 7 વર્ષનો છોકરો નરેન્દ્ર મોદીને ફૂલ ગાળો આપતો હતો. અને એ અમે યાદવ છીએ ને એટલે જ યાદવનું આ છે ને લાલટેન આરજેડીનું નિશાન ને એના પર સરસ બોલી રહ્યો હતો. એ છોકરાને બોલીએ તો આપણને એવું સમજાય કે સામાજિક ન્યાય માટે એની જાગૃતિ અને સમજણ બહુ સરસ છે. એક રાજ્ય કે જ્યાં ખૂબ સામંતવાદી વિચારો રહ્યા હોય ને એ રાજ્યમાં સરખામણીએ પાછલી જાતિમાંથી આવતું હોવા છતાં પણ કોઈ વ્યક્તિનું સ્વાભિમાન સાથે ટકી રહેવું એ સંઘર્ષ હશે એનો. પણ માત્ર સામાજિક ન્યાય એ વિકાસનો પર્યાય નથી. એના વગર વિકાસ અધૂરો છે. પણ તમે વિકાસને સાવ બાજુ પર મૂકી દો, કોઈ પ્રકારનું ડેવલપમેન્ટ નહીં ને માત્ર સામાજિક ન્યાય જ જો તમારી રાજનીતિ છે તો બિહાર ક્યારેય બીમારૂ સ્ટેટની છબીમાંથી બહાર આવશે? છબી જવા દો, ત્યાં હકીકત બદલાશે. ટુરિઝમનો આટલો બધો પોટેન્શિયલ હોવા છતાં, ખૂબ વિવિધતાવાળા વિસ્તારો હોવા છતાં, બુદ્ધ સર્કિટ હોવા છતાં, બુદ્ધના જીવનના ખૂબ મહત્વના સ્થળો ત્યાં આવેલા છે ને તમે એ સ્થળો પર જાઓ તો ત્યાં ચકલા ઉડતા હોય એટલી ખરાબ હાલત છે. કોઈ જ વિકાસના નામ પર બહુ ખરાબ હાલત છે બિહારની. અને એમાંય જ્યારે તમે ગુજરાતમાંથી જઈને બિહારને જુઓ છો ત્યારે થાય કે નીતિશ કુમાર કયા આધાર પર સુશાસન બાબુ છે. એ સરખામણી જ શક્ય નથી બે રાજ્યોની. એ અવસ્થામાં છે. જનમાનસ પણ બહુ જ મહત્વનું છે. બિહારમાંથી ખૂબ બધા આઈએસ આઈપીએસ આવે છે, પણ એ આઈએસ આઈપીએસ બન્યા પછી પણ એમની કેડર માટેની ચોઈસ પહેલી બિહાર નથી હોતી. ત્યાંથી નીકળ્યા પછી એમણે બિહારમાં જઈને બિહારને નથી બદલવું હોતું. એ તો બિહારમાંથી નીકળ્યા પછી પસંદ કરે છે કે ગુજરાત કેડર મળી જાય અને પછી ગુજરાતમાંથી, એટલે ગુજરાત છોડીને બહાર નથી જતા. એ ગુજરાતનો પ્રેમ અને ગુજરાતનું આતિથ્ય અથવા એનું સશક્ત હોવાની નિશાની છે. પણ કોણ છે કે જે બિહારમાં પાછા જઈને બિહારને ઉઠાડવાનો, જગાડવાનો પ્રયત્ન કરશે કે પછી એની તસવીરને બદલવાનો પ્રયત્ન કરશે? કેમ કે રાજનીતિ તો એ નથી કરવા માંગતી. રાહુલ ગાંધીએ શું કહ્યું એ વિડીયો જે બિહારની હોસ્પિટલમાંથી આવ્યો છે તેજસ્વી યાદવે શેર કર્યો છે. શું કહી રહ્યો છે કરીએ એના પર નજર. जाति जनगणना के बारे में तो आप जानते हैं, हम देश में पूरा प्रेशर डाले हैं कि नरेंद्र मोदी जी जाति जनगणना करें. जाति जनगणना सिर्फ सर्वे नहीं है. जाति जनगणना अगर ठीक से किया जाए, लोगों से सवाल पूछकर डेवलप किए जाएं, अगर उस इंफॉर्मेशन को ठीक से उसका प्रयोग किया जाए तो ये विकास का एक नया विजन, एक नया तरीका है. इसीलिए हम जाति जनगणना को करवाना चाह रहे हैं. तेलंगाना में हमने किया है और बड़ी सरप्राइजिंग चीजें निकली हैं. प्राइवेट अस्पताल के मालिक देख लीजिए, एजुकेशन सिस्टम देख लीजिए, स्कूल्स कॉलेजेस के मालिक देख लीजिए, 90% उसमें है ही नहीं. मतलब जो हिंदुस्तान का धन है, और सचमुच में रिप्रेजेंटेशन की बात होती है वो जरूरी है, मगर रिप्रेजेंटेशन के लिए जो इकोनॉमी है, जो धन है, उसकी भी जरूरत होती है. तो फाइनेंशियल सिस्टम में 90% है ही नहीं. नरेंद्र मोदी जी कहते हैं इस देश में जात है ही नहीं. चुनाव जीतने के लिए कहते हैं मैं ओबीसी हूं, और उसके बाद कहते हैं इस देश में बस सिर्फ 4 जाते हैं. तो आपके ऊपर दलित, आदिवासी, अति पिछड़ा, माइनॉरिटीज, आपके ऊपर भयंकर आक्रमण हो रहा है हर साइड से. और इसलिए मैं यहाँ ये पिक्चर देखने आया हूँ कि आपकी जो हिस्ट्री है
आपका जो कल्चर है, आपका जो ट्रेडिशन है, उसको मिटाया जाता है। क्या घटना हुआ बाबा? ये शनिवार के रात में पानी चल रहा था 2 और 2:30 बजे, बुखार टूटा हमको, तो नींद टूटा था, जो नींद पर गया और उठ के देखते हैं 5 बजे भोर में, तो देखते हैं कि खून से लपटा हुआ है तकिया, देखें कि चूहा काट के निकल गया, ये काटा था पूरा। कितने पर काटा है? तरावा के नीचे काटा है और अंगूठा के बगल में। कहाँ से आप आए हैं? निरंतर जिला है। नाम क्या हुआ आपका? नाम अवधेश प्रसाद। क्या हुआ घटना? सर बुखार लगा था, तो देख पूछ के दवा खिलाई है 2 बजे, और 2 बजे खिला उला के सो गए थे। फिर 5 बजे बाथरूम के लिए उठाए तो उठे तो देखते हैं कि लेहू हाल था, पैर कटा हुआ था। कौन काटा हुआ? सर पैर काटते नहीं देखे, खाली लेहू हाल काटा हुआ देखे। बता रहे हैं आपके पति चूहा काटा है? हाँ, चूहे काटे हुए। દુનિયામાં શું થઈ રહ્યું છે? પાકિસ્તાનમાં આસિમ મુનીર એમને ફિલ્ડ માર્શલ બનાવ્યા છે. બાંગ્લાદેશમાં સ્ટાર લિંકની શરૂઆત થઈ ગઈ છે. એલન મસ્કનો પ્રોજેક્ટ છે અને આજુબાજુના દેશોને પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશ, અમેરિકાના 4 હાથ છે એના પર. એટલે બાંગ્લાદેશમાં પણ એવું કહેવાયું કે શેખ હસીનાની સરકાર પલટાવવા પાછળ પણ ખૂબ મહત્વનું યોગદાન રહ્યું છે CIAનું. અને શરૂઆતના સંઘર્ષોમાં એ વખતે ડેમોક્રેટિક સરકાર હતી યુએસએમાં અને એના પછી રિપબ્લિકન્સ આવ્યા. તો રિપબ્લિકન્સે એવા આરોપ પણ લગાવ્યા, પણ એના પછી એ મદદ તો બાંગ્લાદેશની જ કરી રહ્યા છે. એટલે સરકાર પલટાવી અને અરાજક તત્વોના હાથમાં સરકાર આવી ગઈ એને એ ન્યાય માની રહ્યા છે. એવું કહી રહ્યા છે કે શેખ મુજીબુર રહેમાનના પૂતળા પર પેશાબ કરતા માણસો એ યુવા આંદોલનકારીઓ અને ક્રાંતિકારીઓ છે અને એ નાતે એમને સ્ટારલિંક જેવા નેટવર્કનું પણ સહાય કે મદદ મળવી જોઈએ. એ મદદ કે ના મદદમાં માનતા જ નથી. ટ્રમ્પ મીન્સ બિઝનેસ, વેપાર સાથે, ધંધા સાથે મતલબ છે. એલન મસ્ક પણ વેપારી છે અને વેપારીઓ જ્યારે શાસન કરતા હોય અને દુનિયાની સર્વોચ્ચ સત્તા પર શાસન કરતા હોય ત્યારે ન્યાય અન્યાયની વાતો વ્યર્થ થઈ જાય છે. એ ગઈકાલે જેને ખૂબ ગાળો આપતા હતા એ માણસને, એ આતંકવાદી જેને આતંકવાદી ડિક્લેર કર્યો હતો, યુનાઇટેડ સ્ટેટ્સના પ્રેસિડેન્ટ કતારમાં એને બાજુ પર રાખીને એના વખાણ કરી રહ્યા હતા. દુનિયા ગમે ત્યારે પલટાઈ જાય છે. તમે કેટલા શક્તિશાળી બની શકો છો એના પર આધાર છે. જો તમે શક્તિશાળી છો તો ટ્રમ્પ અને અમેરિકાની સરકારે જેને આતંકવાદી કહ્યો હતો એના એ ભરપેટ વખાણ પણ કરી શકે છે. એમને વેપાર સાથે, એમને તમારા પોટેન્શિયલ સાથે, એમને તમારી શક્તિ સાથે મતલબ છે. પણ ટ્રમ્પ ક્યાં શક્તિશાળી સાબિત નથી થયા. ભારત પાકિસ્તાનના યુદ્ધમાં તો એમણે સીઝ ફાયરનું એલાન કરી દીધું અને પછી તરત ભારતે આવીને 5મી મિનિટે કંઈ પણ દીધું કે હા, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે સાચું છે, આપણે સીઝ ફાયરનું એલાન કરીએ છીએ. મતલબ આપણે હવે શાંતિનું એલાન ટૂંકમાં કરીએ છીએ અને અમે તો પહેલેથી શાંતિના પક્ષમાં હતા અને આપણે તો યુદ્ધ ચાલી જ નહોતું રહ્યું ને એવું નક્કી કર્યું છે કે આપણે આ વાત અહીંયા પતાવીએ છીએ. ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ખુલીને મધ્યસ્થીની વાતો કરે છે. એ વારંવાર અનેક ઇન્ટરવ્યૂઝમાં, હજી 2 દિવસ પહેલાં એમણે જે છેલ્લો ઇન્ટરવ્યૂ આપ્યો એમાં પણ એમણે એવું કહ્યું છે કે મેં ન્યુક્લિયર વોર રોકાવી છે. પાકિસ્તાનીઓ બહુ જ ક્રિએટિવ છે અને સરસ વસ્તુઓ બનાવે છે અને એ મારા મિત્ર છે, આ પણ મારા મિત્ર છે અને એમને પણ મેં ટ્રેડની ડીલ આપી છે. આ પ્રકારની વાતો એ હજુ પણ કરી રહ્યા છે. પણ એ શક્તિશાળી ત્યાં સાબિત નથી થતા જ્યાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હોય છે. 2 કલાકની મેં વાતચીત કરી છે અને યુક્રેન અને રશિયા સીઝ ફાયરની ઘોષણા કરશે એવી ટ્વીટ યુએસએના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરે છે. બીજા દિવસે થોડા જ કલાકો પછી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે આવે છે અને કહે છે કે એમ સીઝ ફાયર નહીં થાય. એ ના પાડી દે છે, સ્પષ્ટ રીતે ના પાડે છે. યુક્રેન અને રશિયાના સીઝ ફાયર ન થવાના અને એ બંને વચ્ચેનો પ્રશ્ન એટલી સરળતાથી સોલ્વ ન થઈ જવાના બહુ જ બધા કારણો છે. રશિયામાં તિરંગા યાત્રા નથી નીકળવાની. રશિયામાં કે પછી યુક્રેનમાં લોકો અમે આ ઓપરેશન કર્યું અને અમે આ લોકોને આગળ કર્યા એ ઓપરેશનની મહત્તા સમજાવવા માટે અને એનાથી અમે બહુ જ મહાન સાબિત થયા અથવા અમે જીતી ગયા અને એટલે અમારે ફિલ્ડ માર્શલનું અમે નામ આપી દઈશું કે પછી આ બાજુ અમે યાત્રાઓ કાઢીને સોશિયલ મીડિયા પર નેરેટિવનું યુદ્ધ જીતી લઈશું. યુદ્ધ એવું માનીને જે લોકો ચાલી રહ્યા છે એ લોકો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો ટ્રમ્પને આપેલો જવાબ કે પછી યુક્રેનના ઝેલેન્સ્કીએ જે રીતે ઓવલ ઓફિસમાં બેસીને વાત કરી હતી ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એ ભૂલી રહ્યા છે. દુનિયા એને જ ડરાવે છે જે સતત ડરી જાય છે. દુનિયા માત્ર એની આગળ જ પોતાનો દમ સાબિત કરે છે જે કોમ્પ્રોમાઇઝ કરવા માટે તૈયાર ઊભું હોય છે અને આપણી રાજનીતિ પાસે મોટે ભાગે એ વાતનો જવાબ નથી હોતો કે આપણે જ્યારે એવું કહીએ છીએ કે દેશ પહેલાં છે તો દેશ કયા સંજોગોમાં પહેલાં છે.
જ્યારે આપણે શાંતિ સ્વીકારીએ છીએ ત્યારે, કે જ્યારે આપણે યુદ્ધ પસંદ કરીએ છીએ ત્યારે, કે જ્યારે આપણે યુદ્ધનો નેરેટિવ ચલાવીને શાંતિ સ્વીકારી લઈએ છીએ ત્યારે મોરલ પર અસર પડતી હોય છે, દેશવાસીઓના ફરક પડતો હોય છે. એ તમે પોતાનીના ડીપીમાં ઓપરેશન સિંદૂરનું થંબનેલ લગાવી દેશો અથવા પોતાનું પ્રોફાઇલ પિક્ચર બદલી દેશો, એનાથી એ સાંત્વના નથી મળતી. સેનાના જવાનોને પૂછો, એ ક્યારેય યુદ્ધ નથી ઈચ્છતા, પણ યુદ્ધ શરૂ થઈ જાય એના પછી એ કોમ્પ્રોમાઇઝ નથી ઈચ્છતા. યુદ્ધ એકવાર શરૂ થઈ જાય એના પછી એમને પરિણામ વગર શાંતિ સ્વીકાર નથી હોતી. કેમ કે એ પ્રશ્ન થાય છે કે જો આ જ કરવું હતું તો શું કામ અમને સતત લડાવ્યા? અને ભારતમાં તો વર્ષોથી સતત પ્રશ્ન થતો આવ્યો છે, કાં તો યુદ્ધ થવું જ ન જોઈએ અને કાં તો થાય છે તો એના પરિણામ સુધી પહોંચવાની તૈયારી હોવી જોઈએ. આપણે છેક સુધી ઘણી બધી વાર પરિણામો સુધી પહોંચ્યા અને તોય આપણે માફ કર્યા છે. એટલે આપણે ઘણી બધી વાર માફ કરવાનો જે સ્વભાવ છે એનો કોઈ ચોક્કસ જવાબ નથી હોતો. ટ્રમ્પે જે કર્યું, રશિયાએ એ વાતનો સ્વીકાર નથી કર્યો, પણ ભારત ટ્રમ્પને કઈ રીતે લઈ રહ્યું છે? એટલે ટ્રમ્પ કહી રહ્યા છે કે હું રેમિટન્સ ટેક્સ લગાડીશ 5%. તમે જો ભારતમાંથી અમેરિકાથી ભારતમાં પૈસા મોકલશો તો એનો 5% હું ટેક્સ લગાડીશ. અહીંયાથી આપણે જે કેરી એક્સપોર્ટ કરીએ છીએ એના બહુ મોટા શિપમેન્ટ છે, ડોનાલ્ડ ટ્રમ્પે અટકાવી દીધા છે. એટલે ત્યાંથી અહીંયા પૈસો ન આવે ને તમારી કેરીઓ અમે ન ખાઈએ, એ પ્રકારનું સિમ્બોલિક સ્ટેટમેન્ટ ત્યાંની પોલિસી પ્રમાણે સ્વાભાવિક રીતે ત્યાંની નીતિ છે અમેરિકા ફર્સ્ટ. અને જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે અમેરિકા ફર્સ્ટ, તો પછી ભારત એના માટે મહત્વનું ન જ હોઈ શકે, બહુ સ્વાભાવિક છે. માત્ર પોતાનો ફાયદો ને પોતાનો સ્વાર્થ જોવાના છે. અમેરિકા જ્યારે એવું કહે છે કે અમે બેસ્ટ છીએ ત્યારે એ માને છે કે કોઈ ગુડ છે કે કાં તો કોઈ બેટર છે. કોઈની સરખામણી આસપાસ છે જ નહીં. બેસ્ટની વાત જ્યારે આવે ત્યારે કોઈ જ નથી. તમે ગુડ હોઈ શકો, તમે બેટર હોઈ શકો, તમે વર્સ્ટ હોઈ શકો. બધા જ દેશ જ્યારે પોતાને બેસ્ટ માનવાની સ્પર્ધામાં આવે ત્યારે ભૂલી જવું જોઈએ કે કોઈ આપણું દોસ્ત હોતું જ નથી. સ્પર્ધા જો બેસ્ટ બનવાની છે તો પછી કોઈ કેવી રીતે દોસ્ત થશે? પણ છતાંય ભારતના જે ડબલ સ્ટાન્ડર્ડ અથવા જે સ્થિતિ છે, ઇકોનોમિક ટાઈમ્સનો અહેવાલ છે 2 દિવસ પહેલાંનો છે, રિપોર્ટ પણ બહુ જ મહત્વનો છે. ગુરુગ્રામમાં એક સ્કીમ બની, 51 માળના 2 બિલ્ડિંગ છે, એમાં 298 ફ્લેટ છે, 15 કરોડ એક ફ્લેટની કિંમત છે. એમાં સરસ મજાના પેન્ટહાઉસ પણ બનેલા છે. પેન્ટહાઉસ છે 2, એમાં એક પેન્ટહાઉસની કિંમત 125 કરોડ રૂપિયાની છે. અને એ સ્કીમનું નામ ટ્રમ્પ ટાવર છે. એ ટ્રમ્પ ટાવર લોન્ચ થતાની સાથે એક દિવસમાં 3250 કરોડ રૂપિયામાં વેચાઈ ગયો. ફ્લેટ વેચાઈ ગયા, 125 કરોડનો પેન્ટહાઉસ પણ વેચાઈ ગયું. ઇકોનોમિક ટાઈમ્સનો આ રિપોર્ટ જ્યારે હું જોઈ રહી હતી ત્યારે વિચારે આવ્યો કે વ્હાઇટ સ્કિન માટેનું આપણું અફેક્શન છે એ ક્યારેય દૂર થયું જ નથી. આપણને ટ્રમ્પ ટાવરમાં જવાની બહુ જ મજા આવે ને કદાચ જો ટ્રમ્પ ટાવરમાં પહોંચીએ તો જ આપણને કોઈક પ્રકારની ખાસ પ્રકારની સિદ્ધિઓ છે એ હાંસલ કરી એ રીતે જોવાય છે. ગુરુગ્રામમાં રિયલ એસ્ટેટના ગ્રોથની જેમ પણ એ સ્ટોરીને તમે જોઈ શકો છો. પણ અમદાવાદમાં જે લોકો રિયલ એસ્ટેટમાં કામ કરે છે એ લોકોને ખબર છે કે ફ્લેટ વેચાઈ જાય છે, બાર્ટરમાં જાય છે, પણ રહેવાવાળાની પાસે જગ્યા નથી. એટલે જેને ખરેખર ઘરની જરૂર છે એની પાસે ઘર નથી, સરળતાથી મળી નથી શકતું. અને જે લોકો સતત ફ્લેટ લઈ રહ્યા છે એ ખાલી રાખી રહ્યા છે. ત્યાં ના રેન્ટલ ઇન્કમ એટલી મળી રહી છે, લીધા પછી એટલું રિટર્ન પણ નથી મળી રહ્યું. એટલે જે બૂમ દેખાઈ રહી છે એ બૂમ ક્યાં જઈને રોકાશે એનો રિયલ એસ્ટેટ સાથે કોઈ જવાબ નથી. ડોનાલ્ડ ટ્રમ્પની વાતનો જવાબ એ છે કે આપણને સફેદ ચામડીના લોકો બહુ જ ગમતા હતા અને વેપારીઓ આપણને હંમેશા છેતરીને ગયા છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપાર કરવા માટે જ આવી હતી ને ભાગલા કરાવીને રાજ કરીને ગઈ અને આપણા દેશને આ હાલતમાં લાવી દીધો. આપણને ડોનાલ્ડ ટ્રમ્પ પણ બહુ જ ગમે છે ને ડોનાલ્ડ ટ્રમ્પ જીતે એના માટે આપણા દેશમાં હવન કરે એવા મહાન છીએ આપણે. અને પછી ડોનાલ્ડ ટ્રમ્પ આપણી કેરી અમેરિકા નથી જવા દેતા. અને બાંગ્લાદેશમાં સ્ટારલિંકે શરૂ થાય છે ને પાકિસ્તાનમાં આસિમ મુનીરને સરસ મજાના સર્વોચ્ચ સન્માનો પણ મળે છે ને ટ્રમ્પ એમના વખાણ પણ કરે છે. વિદેશ નીતિ બહુ જ ગહન વિષય છે અને ડૉક્ટર એસ જયશંકર એના ખાસ જાણકાર છે. પણ એમના દ્વારા થયેલી શબ્દની ચૂક એ બહુ બધા પ્રશ્નો કરી રહી છે. રાહુલ ગાંધીએ ફરી એકવાર ડૉક્ટર એસ જયશંકર પર અને પાકિસ્તાનને પહેલેથી ઇન્ફોર્મ કરવાની વાત પર પ્રશ્ન કર્યા છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.